ગોગંબામાં આવેલું આ જૂનું બસ સ્ટેન્ડ અત્યારે ભલે ભૂતકાળને વાગોળે છે, પરંતુ એની એક રોનક અલગ હતી. જ્યાં હાલમાં નવું બસ સ્ટેન્ડ બન્યું છે, ત્યાં અત્યારે પહેલાં એ જ હાલાકી અહીંયા હતી. અત્યારે આ જૂના બસ સ્ટેન્ડની હાલત એટલી બદથી બદતર થઈ ગઈ છે કે આજુબાજુ ચોફેર લોકોએ લારીઓ મૂકીને દબાણથી તેને ઢાંકી દેવામાં આવ્યું છે. અને એ બસ સ્ટેન્ડની અંદર લોકોએ એટલી હદે દબાણ કર્યું છે કે કોઈ આખી ગામની લારીઓનો કચરો પણ અંદર ફેંકી દે છે. ત્યારે લેડીઝો અને જેન્ટ્સો બાથરૂમ તરીકે પણ આનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં ખંડેર બની ગયેલું આ જૂનું બસ સ્ટેન્ડ જો તોડી નાખવામાં આવે અને જગ્યા ખુલ્લી કરી દેવામાં આવે તો કરોડો રૂપિયાની આ કિંમતની આ જગ્યા હાલમાં મોટું શોપિંગ સેન્ટર બનીને અને એક નવી આવક પંચાયતને ઊભી કરી આપે તેવું છે. ગૌચર જગ્યાઓ ઉપર બનાવવામાં આવેલા ઢગલો શોપિંગ સેન્ટરો કરતાં આવી જો કરોડો રૂપિયાની જમીન દોસ્ત કરીને આને નવું શોપિંગ સેન્ટર બનાવી આપવામાં આવે તો લોકોને રોજગારી પણ ઘણી ઊભી થઈ છે અને તે ઉપરાંત ગોગંબા પંચાયતને આવક પણ સારામાં સારી પ્રાપ્ત થાય તેવી છે. રીતિ શાહ સાથે દિવ્યા ભાસ્કર, ગોગંબા. હા ભાઈ, સ્ત્રી માટે ને જેન્ટ્સ માટે પૂતળી બનાવે લોકો બસ સ્ટેન્ડને ખરાબ કરી પેશાબ કરે છે.